ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ રાજપીપળા સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી નર્મદા જિલ્લાના ઝરિયા ગામની આ મહાત્મા ગાંધી આશ્રમ શાળા છે, જેમાં કન્યા અને કુમાર છાત્રાલય પણ ચાલે છે અને આ આશ્રમ શાળામાં અભ્યાસ સાથે બાળકોને રહેવા જમવાની સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત આદિજાતિ વિભાગ દ્વારા સમયાંતરે ગ્રાન્ટ પણ આપવામાં આવે છે, પણ વાસ્તવિકતા અલગ દેખાઈ રહી છે। આ છાત્રાલયમાં કુલ 122 વિદ્યાર્થીઓ રહે છે, પણ છાત્રાલયનું બિલ્ડિંગ જર્જરિત છે અને આ જ જર્જરિત રૂમમાં બાળકોને શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે, જે ગમે ત્યારે તૂટી પડે તેમ છે। છતાં ભયના ઓથાળ નીચે બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। સાથે જ પલંગ અને પથારીની સુવિધા પણ આપવામાં ન આવતા બાળકો નીચે ઊંઘવા મજબૂર બન્યા છે। આ મહાત્મા ગાંધી આશ્રમ શાળા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલી છે, જેમાં બાળકો અભ્યાસ પણ કરી રહ્યા છે, પણ શાળાનું બિલ્ડિંગ પણ જર્જરિત હોવાના કારણે ધોરણ 1 થી 5ના બાળકો ઓટલા ઉપર બેસી અભ્યાસ કરી રહ્યા છે। જોકે આદિજાતિ વિભાગના અધિકારીઓને દર મહિને આવી સંસ્થાઓની શાળાઓ અને હોસ્ટેલ બિલ્ડિંગની ચકાસણી કરવાની હોય છે, પરંતુ અધિકારીઓ ચકાસણી કરતા નથી અને માત્ર ઓફિસમાં બેસી રહે છે, તેનો પુરાવો આ દ્રશ્યો છે। ત્યારે વિશ્વ ફલક ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસના મોડેલનું ગુણગાન ગાતા આદિજાતિ મંત્રી આ છાત્રાલયની મુલાકાત લેશે, તેમજ આદિવાસી બાળકોને સારું બિલ્ડિંગ અને સારા શિક્ષણની સુવિધા અપાવશે કે કેમ તે હવે જોવું રહ્યું।